ટુ મારુતિ ગેસ. તો આજે આપણી પાસે આવી ગઈ છે મારુતિની બ્રેઝા ગાડી, નવું મોડલ છે. એમાં આપણે સીએનજી ઇન્સ્ટોલ કરી દીધી છે. તો તમને દેખાડું કઈ કીટ લાગી છે આમાં આપણે મિલાનોની કીટ ઇન્સ્ટોલ કરેલી છે. આ મિલાનોનું રિડ્યુસર રહેવાનું છે. મિલાનોનું આપણે આ પ્રેશર મીટર છે અને ટ્યુનિંગનું કામ અત્યારે ચાલુ છે. એટલે આપણે જે કેબલ લગાડેલો છે અને આપણો ફિલિંગ કરી લેવાનો મિલાનોનો. અને જે ઈસીએમ રહેવાનું છે આપણે પાછળ નાખેલું છે. ઈસીએમ આવડું આવો ઈસીએમ રહેવાનું. ઇન્જેક્ટર પણ પાછળ છે. આ ઇન્જેક્ટર છે. અને જે પેટ્રોલ જેવું પિકઅપ આપે સેમ પિકઅપ આપણે સીએનજીમાં મેળવવા માટે આપણે આઈબુસનું એડવાન્સર અહીંયા ફિટ કરેલું છે. અને પ્રોપર તમને વર્ક જુઓ, જે કંપની સીએનજી કરીને આપે એવું જ પરફેક્ટ વર્ક મારુતિ ઓટો ગેસમાં આપણે કરીને આપીએ છીએ. તમે પાછળ બૂટ સ્પેસ પણ દેખાડી દઉં. એટલે મારુતિની બ્રેઝા રહેવાની છે. પાછળ પણ તમે જોઈ શકો કમ્પ્લીટ બાટલો એકદમ કંપની પોઝિશનમાં જ છે. અને તમે સ્પેસ પણ જોઈ શકો છો. આપણે 50% જેવી સ્પેસ વાપરવા મળે છે. અને આપણો સીએનજીનો બાટલાનું વર્ક પણ જોઈ શકો છો કેનવસ બેલ્ટ સાથે. પ્રોપર આપણે કેનવસ બેલ્ટ સાથે જ આપણે વર્ક કરીએ છીએ. અને જે રીતે કંપની સીએનજી ફિટ કરીને આપે એ જ રીતે પ્રોપર આપણે સીએનજી ફિટ કરીને આપીએ છીએ. અને આ ગાડી આપણી રહેવાની છે સ્માર્ટ હાઇબ્રિડ બ્રેઝા. જો તમારી પાસે પણ બ્રેઝા ગાડી હોય અને સીએનજી કરવાનું વિચારતા તો અવશ્ય મુલાકાત લો મારુતિ ઓટો ગેસની. એ તમને કંપની ફિટિંગ જેવું જ વર્ક કરીને આપશે.